વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાયના 26 દાખલા સુધી જોયું. હવે 27મો, 28મો અને 29મો જે સ્વાધ્યાયનો દાખલો છે એ ચેપ્ટર 2 ઉપર આધારિત છે. તો હવે દાખલા નંબર આપણે 30મો જોઈએ. તો ટાઇટલ લખશું સ્વાધ્યાયનો દાખલા નંબર 30મો. સ્વાધ્યાયના દાખલા નંબર 30માં તમને એમ કીધું કે અનંત લંબાઈના વિદ્યુતભારિત તારને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે ઓલરેડી ગાઉસના નિયમથી મેળવી ચૂક્યા છે. જે આપણે વિદ્યુત ક્ષેત્ર ખ્યાલ છે કે આર અંતર કેટલું હોય તો કે લેમ્બડાના છેદમાં 2πε0 1/r. હવે આ જે સમીકરણ છે એ આપણે ગાઉસ અથવા તો ગૌસના નિયમથી મેળવવું છે. તો એના નિયમનો ઉપયોગ કર્યા સિવાય આ આપણે સમીકરણ મેળવવાનું છે. તો એના માટે આપણે સંકલનનો ઉપયોગ કરી અને બાજુમાં નોંધ પણ લખી છે કે તમે સંકલનનો ઉપયોગ કરી શકો. તો આપણે એ સમીકરણ અથવા જે સૂત્ર છે એ સંકલનથી મેળવીએ. ગાઉસના નિયમ અથવા ગૌસના નિયમથી નહીં પણ સંકલનથી. તો આપણે શું કરશું, પહેલાં તો તાર લઈ લઈએ. ચાલો, એક અનંત લંબાઈનો શું છે, આ તાર છે. તાર ઉપર વિદ્યુતભાર આ રીતે સતત પથરાયેલો છે. વિદ્યુતભારિત તાર છે. તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે, લેમ્બડા છે. આ તારને કારણે માનો કે આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણે શું કરશું, પહેલાં તો કે અહીંથી એક્સ અંતરે એક ડીએક્સ લંબાઈનો શું મેળવી લઈએ, ખંડ લઈ લઈએ. આના ઉપર રહેલો વિદ્યુતભાર ડીક્યુ માની લ્યો. આ જે ખંડ છે એને બિંદુવત માની શકો તમે, અને એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ. બરાબર, એક ખંડ લીધો. કેટલા અંતરે, તો કે અહીંથી એક્સ અંતરે શું લીધો, ખંડની લંબાઈ કેટલી છે, ડીએક્સ. બરાબર, અને એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે, ડીક્યુ. એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ડી આપણે મેળવીએ. માનો કે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ કેટલો થાય, થીટા. તો આ ડી ના બે ઘટક થાય. આ ઘટક કયો થાય, ડીઈ કોસ થીટા, અને આ ઘટક કયો થાય, ડીઈ સાઇન થીટા. ઓકે, હવે તમે સિમેટ્રી તરીકે આ બાજુ પણ વિચારી શકો કે ભાઈ આ બાજુ એક અંતરે ખંડ લીધો તો આ બાજુ પણ એક અંતરે એક ખંડ લઈ શકાય આ રીતે. બરાબર, અને આ ખંડની લંબાઈ પણ ડીએક્સ ને એક્સ અંતરે લીધેલ છે, ધ્યાન આપજો. હવે એનું વિદ્યુત ક્ષેત્ર આ અંતર એક્સ ના અંતર એક્સ હોય તો આ પણ ખૂણો કેટલો થાય, થીટા જ થાય. તો આ ખૂણો પણ કેટલો થાય, થીટા. આ વિદ્યુત ક્ષેત્ર તમારું ડી. હવે એ ડી ના પણ બે ઘટક થાય. આ ઘટક કયો થાય, ડીઈ સાઇન થીટા, અને આ ઘટક કયો થાય, ડીઈ કોસ થીટા. તો તમે અહીં ધ્યાનથી જુઓ તો આ ખંડ અહીંયા લ્યો તો એક ખંડ અહીંયા આવે, આ ખંડ અહીંયા લ્યો તો આ ખંડ અહીંયા આવે, આ ખંડ અહીંયા લ્યો તો આ ખંડ અહીંયા આવે. બધા એના ડી સાઇન થીટા ઘટકો છે એકબીજાને અસર શું કરી નાખશે, નાબૂદ કરી નાખશે. કેમ કે બંનેના મૂલ્યો સેમ છે અને દિશા પરસ્પર કેવી છે, વિરુદ્ધ છે. માટે ડી સાઇન થીટા ઘટકો છે એકબીજાને અસર શું કરશે, નાબૂદ કરશે. લખો એટલે લખો કે અહીં ડી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. અને ડી કોસ થીટા ઘટકો છે એક જ દિશામાં થાય એટલે બધાનો શું થાય, સરવાળો. માટે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે ઈ બરાબર આ બધા ડી કોસ થીટાનો શું થાય, સરવાળો. એટલે સંકલન કરી દઈએ આપણે. બધા ડી કોસ થીટાનો શું થાય, સરવાળો. બધા ખંડને કારણે આ ખંડ, આ ખંડ, ક્યાંથી ક્યાં સુધી ખંડ છે, તો કે આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ અનંત લંબાઈનો છે એટલે આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈ અને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આ બધા ખંડો જે આવે એ બધા ખંડોના ડી કોસ થીટાનો શું થાય, સરવાળો. જેને આપણે સંકલન જ કહી શકીએ. સંકલન એવું જ કહે કે આ બધા ડી કોસ થીટાનો સરવાળો. ક્યાંથી ક્યાં સુધી, તો કે માઇનસ અનંતથી ક્યાં સુધી, પ્લસ અનંત સુધી. હવે આપણે ડીની કિંમત મેળવવી હોય તો ડી બરાબર શું થાય, તો કે આ બિંદુવત વિદ્યુતભાર છે એના ઉપર રહેલો વિદ્યુતભાર ડીક્યુ. તો ડી બરાબર શું થાય, કે ડીક્યુ ના છેદમાં શું થાય, આ અંતર માનો કે એક્સ, તો કમે માની લ્યો વાય માની લ્યો. ચાલો આ અંતર કેટલું માની લ્યો, વાય. તો કે ડીક્યુ ના છેદમાં શું આવશે, વાય સ્ક્વેર. ઓકે, હવે ડીક્યુ ની કિંમત મેળવી લઈએ આપણે. તો આ ખંડ માટે લેમ્બડા શું લખાય, એના ઉપર રહેલો કુલ વિદ્યુતભારના છેદમાં એની કુલ લંબાઈ ડીએક્સ.
માટે ડીક્યુ બરાબર શું લખાય? લેમડા ઇન્ટુ ડીએક્સ. માટે ડીઈ આ જે ડી છે ડીક્યુની કિંમત મૂકી દો કે લેમડા ડીએક્સ ના છેદમાં શું થાય તો કે વાય સ્ક્વેર. ઓકે, તો એ કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. માટે વિદ્યુત ક્ષેત્ર ઈ. ચાલો ડી ની કિંમત શું આવી તો કે કે લેમડા ડીએક્સ અપોન વાય સ્ક્વેર અને કોસ થીટા બરાબર શું થાય તો કે સામેની બાજુ સોરી પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે શું થાય આર બાય વાય. કોસ થીટા બરાબર શું થાય આર બાય વાય. અહીં બાજુમાં લખી શકો કોસ થીટા બરાબર આ પાસેની બાજુ એટલે કે આર છેદમાં કર્ણ એટલે વાય. ઓકે, તો ઈ બરાબર કે લેમડા અચળ સંકલનમાં શું આવશે આર ડીએક્સ ના છેદમાં અહીં શું થાય વાય ક્યુબ. કેમ કે અહીં વાય સ્ક્વેર અને વાય નો શું થાય ક્યુબ. હવે તમે જોઈ શકો કે આ કાટકોણ ત્રિકોણ છે. ધ્યાન આપો, કાટકોણ ત્રિકોણ માટે શું લખાય તો કર્ણનો વર્ગ એટલે કે વાય સ્ક્વેર બરાબર શું લખાય એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. તો આપણે વાય ની કિંમત શું થાય વાય બરાબર શું થાય તો કે એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર એની 1/2. કારણ કે આ વાય સ્ક્વેર છે તો વાય બરાબર શું થાય એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેરની 1/2. તો વાય ની આ કિંમત મૂકો તો શું થાય તો કે લેમડા આર ડીએક્સ. વાયની કિંમત મૂકો કેટલી તો કે એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર અને એની કેટલી આવશે 1/2. એની પાસે ઘન એટલે કેટલી થઈ જાય 3/2. બરાબર. આ વાયની કિંમત મૂકો એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેરની 1/2 એનો પાછો ઘન એટલે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કેટલી થઈ જાય 1 ગુણ્યા 1/2 ગુણ્યા 3 એટલે કેટલી થઈ જાય 3/2. ઓકે, હવે આકૃતિ પરથી અહીં ધ્યાન આપજો. આકૃતિ પરથી તમે જોઈ શકો કે ટેન થીટા બરાબર સામેની બાજુ શું છે એક્સ છેદમાં પાસેની બાજુ શું છે આર. માટે એક્સ બરાબર શું થાય આર ટેન થીટા અને આપણે વિકલન કરી દઈએ એનું થીટાની સાપેક્ષ. તો ડીએક્સ બાય ડી થીટા ધ્યાન આપજો બરાબર શું થાય આર તો અચળ છે. ટેન થીટાનું શું થાય વિકલન સેક સ્ક્વેર થીટા. ટેન થીટાનું વિકલન શું થાય સેક સ્ક્વેર થીટા. માટે ડીએક્સ બરાબર શું આવશે આર સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો અહીંયા ડીએક્સની વેલ્યુ આ મૂકી દઈએ અને એક્સની વેલ્યુ આ ટેન થીટા મૂકી દઈએ. ઓકે, તો સૂત્ર આપણું આ પ્રમાણે બને ઈ બરાબર કે લેમડા. ઓકે, અહીંયા આર ડીએક્સની વેલ્યુ શું મૂકી દઈએ આપણે તો કે આર સેક સ્ક્વેર થીટા એટલે આર ગુણ્યા આર એટલે શું થાય આર સ્ક્વેર. ધ્યાન આપજો આ આર અને ડીએક્સની વેલ્યુ મૂકો આર સેક સ્ક્વેર થીટા તો આર ગુણ્યા આર સ્ક્વેર સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા છેદમાં ધ્યાન આપજો અહીંયા કિંમત મૂકો એક્સની વેલ્યુ શું છે તો કે આર ટેન થીટા તો શું આવશે આર સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા વત્તા આર સ્ક્વેર બરાબર એની કેટલી આવશે 3/2. ઓકે, અહીંયા એક્સનો વર્ગ છે એટલે આર સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. ઓકે, ચાલો આગળ વધારીએ. આમાંથી આર સ્ક્વેર કોમન નીકળશે ધ્યાન આપજો. પણ આર સ્ક્વેરનો 3/2 છે એટલે આર સ્ક્વેરની 3/2 એટલે શું થાય તો કે 2 કેન્સલ થઈ જાય એટલે આર ક્યુબ આવશે 12 આવશે એટલે કે લેમડા ઈ બરાબર કે લેમડા આર સ્ક્વેર સેક સ્ક્વેર થીટા અપોન આર ક્યુબ કોમન આવશે. આર સ્ક્વેર 12 આવે તો આર ક્યુબ થઈ જાય અને 1 + ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય સેક સ્ક્વેર થીટા. પછી શું વધે આર સ્ક્વેર કોમન નીકળી જાય તો 1 + ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય સેક સ્ક્વેર થીટા અને એની 3/2 એટલે શું થાય સેક ક્યુબ થીટા. બરાબર. આર સ્ક્વેર કોમન આર સ્ક્વેરની 3/2 એટલે આર ઘન થાય. હવે 1 + ટેન સ્ક્વેર થીટા એટલે શું થાય સેક સ્ક્વેર થીટા અને સેક સ્ક્વેર થીટાની 3/2 એટલે શું થાય સેક ક્યુબ થીટા. બરાબર.
તો આવડી ગયા આપણે. આ ડી થીટા લખજો. આ એક સેક થીટા વધશે એટલે કે લેમડા એક આ આર વધશે. આર તો અચળ છે. કે લેમડાના છેદમાં આર અચળ 12 અને 1 સેક થીટા વધે ને અહીંયા ઉપર આવે તો શું થાય? એક કોસ થીટા ઇન્ટુ શું થાય? ડી થીટા. હવે લિમિટ અહીં ક્યાંથી ક્યાં સુધી? અહીં લિમિટ શું છે? માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. હવે અહીંથી લિમિટ આપણી ચેન્જ થાય. હવે થીટાના સ્વરૂપમાં લિમિટ આવશે કેમ કે આપણે એક્સ અને આર એક્સને આપણે થીટાના સ્વરૂપમાં મૂક્યા એટલે લિમિટ થીટાના સ્વરૂપમાં આવશે. એટલે જો આપણે ખબર છે એક્સ બરાબર શું થાય? એક્સ બરાબર શું થાય? આ ટેન થીટા. હવે એક્સ બરાબર ટૂંકમાં માઇનસ અનંત હોય. ધ્યાન આપજો. એક્સ બરાબર શું હોય? માઇનસ અનંત હોય. તો ટેન થીટા બરાબર શું લખાય? માઇનસ અનંતના છેદમાં આર એટલે માઇનસ અનંત. તો થીટા બરાબર કેટલા લખાય? -π/2. કારણ કે 10π/2 શું થાય? અનંત થાય. પણ માઇનસ અનંત છે એટલે -π/2 આવશે. અને એક્સ બરાબર આ બાજુ આપણે ખ્યાલ છે પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ હોય તો ટેન થીટા બરાબર શું થાય? ઇન્ફાઇનાઇટ. તો ટેન ઇન્ફાઇનાઇટ ખૂણો કેટલો હોય તો ટેન ઇન્ફાઇનાઇટ થાય? તો કે થીટા +π/2 હોય તો પ્લસ ઇન્ફાઇનાઇટ થાય. એટલે તમારી લિમિટ છે એ ક્યાંથી ક્યાં સુધી આવશે? -π/2 થી +π/2 આવશે. અંતરના સ્વરૂપમાં શું હતી? માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે ખૂણાના સ્વરૂપમાં શું આવશે? -π/2 થી +π/2. ઓકે, તો એ લખીએ આપણે લિમિટ. આટલું લખી લ્યો. ત્યારબાદ અહીંથી આગળ વધીએ. તો આ સ્ટેપ આપણે લખીએ અહીંથી. ઈ બરાબર આપણે શું આવ્યું? કે લેમડાના છેદમાં આર. આપણે ખબર છે લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? -π/2 થી +π/2. કોસ થીટા ડી થીટા એટલે કે લેમડાના છેદમાં આર. કોસ થીટાનું સંકલન શું થાય? તો કે સાઇન થીટા -π/2 થી +π/2. લિમિટ મૂકી દઈએ આપણે. કે લેમડાના છેદમાં આર સાઇન π/2 માઇનસ સાઇન -π/2. આપણે ખબર છે સાઇન કૌંસમાં માઇનસ થીટા બરાબર શું લખાય? માઇનસ સાઇન થીટા. એટલે -π/2 અહીંથી કાઢી નાખો તો અહીં માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે કે લેમડાના છેદમાં આર સાઇન π/2 1 સાઇન π/2 1 એટલે કેટલા થાય? 2. એટલે શું આવશે? 2 કે લેમડાના છેદમાં આર. તો આ આવી ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર. તમે કેની કિંમત મૂકી શકો? કે બરાબર શું મૂકી શકો? 1/4πε0. તો ઈ બરાબર શું થઈ જાય? 2 લેમડાના છેદમાં 1/4πε0 આર. એટલે બે કટ થઈ જાય. એટલે આપણે જે સૂત્ર ગાઉસના નિયમથી મેળવ્યું હતું એ સૂત્ર સેમ આવી ગયું. જોઈએ આ લેમડાના છેદમાં 2πε0 આર. તો આ રીતે કલનશાસ્ત્ર એટલે સંકલનનો ઉપયોગ કરી અને પણ તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી શકો. તો આ છે એ રેર કેસમાં જ પૂછાતા હોય પણ આની જે પ્રેક્ટિસ છે તમને આવડવી જરૂરી છે. તો જ તમને અલગ અલગ પ્રકારના આવા બીજા ક્વેશ્ચન આના ઉપરથી આવે તો તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ પડે કે ભાઈ લિમિટ કઈ રીતે રહેવી, દાખલામાં આગળ કઈ રીતે વધવું. બરાબર? તો એ રીતે પણ આ દાખલો ઉપયોગ થાય. ઓકે, હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાયનો 31મો જોઈએ. સ્વાધ્યાય 31. સ્વાધ્યાય 31 આપણે ઓલરેડી થિયરીમાં ભણી ગયા છે. આપણે ખબર છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ કોના બનેલા છે? તો કે ક્વાર્ક્સના બનેલા છે. અને આપણી પાસે આવા ક્વાર્ક્સ બે છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સનો સિમ્બોલ આપણે યુ વાપરીએ, ડાઉન ક્વાર્ક્સનો સિમ્બોલ શું આપણે ડી. અપ ક્વાર્ક્સનો જે વિદ્યુતભાર છે આપણે ખ્યાલ છે +2/3e છે અને ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો છે? -1/3e. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા હોય તો કેટલા એમાં અપ ક્વાર્ક્સ છે અને કેટલા એમાં ડાઉન છે? તો થિયરીમાં ઓલરેડી ભણી ગયા, પાછું રિવિઝન થઈ જાય. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય? +e જેટલો હોય. તો કેટલા આપણે યુ નાખીએ અને કેટલા ડી નાખીએ તો +e થાય. તો
UUD તમે કરો એટલે કે +2/3 +2/3e -1/3 UUD બરાબર. તો 2 ને 2 4 એમાંથી એક જાય તો 3 એટલે 3/3e એટલે સિમ્પલ વસ્તુ છે +e. તો ટૂંકમાં પ્રોટોન છે એ કોનો બનેલો છે તો કે 2 માં અપ ક્વાર્ક્સ હોય અને એક શું હોય ડાઉન ક્વાર્ક્સ હોય અને એ રીતે પ્રોટોનનું શું મળી ગયું આ બંધારણ જે તમને માગેલું છે. તો પ્રોટોનનું બંધારણ કયા પ્રકારનું હોય UUD પ્રકારનું. ન્યુટ્રોન છે એ એમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હોતો નથી. એમાં વિદ્યુતભાર કેવો હોય 0 કેમ કે ન્યુટ્રોન છે કેવો છે તટસ્થ. તો કેટલા એમાં અપ નખાય કેટલા ડાઉન નખાય તો એક અપ નાખો ને 2 ડાઉન નાખો એટલે ડાયરેક્ટ ખ્યાલ આવી જાય 1/3 -1/3 બે વખત કરો -2/3 આવે અને આ +2/3. એટલે ન્યુટ્રોનનું જે બંધારણ છે એ UDD પ્રકારનું. U એટલે +2/3 D એટલે -1/3 -1/3 એટલે +2 આગલા થાય -2 0/3e એટલે કેટલા થાય 0. એટલે ન્યુટ્રોન છે તમારો એ કોનો બનેલો છે તો કે 2 એમાં ડાઉન ક્વાર્ક્સ હોય અને એક શું હોય અપ ક્વાર્ક્સ. એની વચ્ચે આવી રીતે ગ્લુઓન પમ્પિંગ કરતો હોય જે આ સિમ્બોલ છે ગ્લુઓનનો છે પાઈ મેસોન. ઓકે તો આ રીતે પ્રોટોનનું બંધારણ UUD પ્રકારનું હોય અને ન્યુટ્રોનનું બંધારણ UDD પ્રકારનું હોય જે તમને માગેલું છે. ઓકે સ્વાધ્યાય નંબર 32 માં જુઓ. સ્વાધ્યાય નંબર 32 આપણે ઓલરેડી નીટના લેક્ચરમાં આ જોઈ ગયા છે સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન. તો એનો મતલબ આપણે ખબર જ છે. ન ખબર હોય તો નીટનો લેક્ચર છે એ તમે જોઈ લેજો. અહીંયા પણ આપણે ખ્યાલ આવી જાય. દાખલા કે આ +Q વિદ્યુતભાર છે અને આ +Q વિદ્યુતભાર છે. એનો આ મધ્ય બિંદુ છે આને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય અને આને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય. હવે મધ્ય બિંદુ છે એટલે બંનેને કારણે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે 0. અને આ કેવું બિંદુ છે તટસ્થ બિંદુ છે. કેવું છે આવા બિંદુને શું કહેવાય તટસ્થ બિંદુ. જ્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય 0. એટલે આ P બિંદુને શું કહેવાય તટસ્થ બિંદુ. હવે આ તટસ્થ બિંદુ છે +Q આ તટસ્થ બિંદુ ઉપર આખરી Q વિદ્યુતભાર મૂકીએ આપણે તો આ સંતુલન છે અસ્થાયી છે એમ કીધું આપણે. પહેલાં એ ક્વેશ્ચનમાં શું પૂછ્યું કે આને આપણે ખબર પડી કે આ તટસ્થ બિંદુ છે આ બિંદુ ઉપર આપણે વિદ્યુતભાર મૂકીએ તો કેવું સંતુલન છે અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલન એટલે કે સેજ એને આ બાજુ લઈ જાઓ તો એ પાછો અતિ સ્થિતિમાં આવે નહીં. એવા સંતુલનને શું કહેતા હતા આપણે અસ્થાયી સંતુલન. શા માટે ના આવે કે આ બાજુ લઈ જાઓ તો આની નાની વચ્ચે શું લાગે અપાકર્ષણ. એટલું આની વચ્ચે શું લાગે અપાકર્ષણ. અને જો અહીંયા ખાસ તમે ધ્યાન આપો કે આ અપાકર્ષણ છે એ શું થતું જાય ઘટતું જાય અને આ અપાકર્ષણ શું થતું જાય વધતું જાય. એટલે પાછો વિદ્યુતભાર આ સ્થિતિમાં આવશે. પાછો આ બાજુ આવો તો પણ એ થાય. એટલે y અક્ષ ઉપર સંતુલનમાં છે પણ તમે આ બાજુ લઈ જાઓ વિદ્યુતભારને તો અહીંથી આમ અપાકર્ષણ લાગે અને અહીંથી આમ અપાકર્ષણ લાગે તો વિદ્યુતભાર છે પાછો આવશે નહીં. અહીંથી આમ ગતિ આવી રીતે જ કરતો જાય. એટલે y અક્ષ ઉપર તમે સેજ પણ આને શું કરો ઉપર અથવા તો નીચે લઈ જાઓ તો આ સંતુલન કેવું થઈ જાય અસ્થાયી. પરંતુ જો સ્થાયી સંતુલન આપણે મેળવવું હોય બીજા ક્વેશ્ચનમાં એમાં ને એમાં પૂછેલું છે તો શું કરવું જોઈએ આપણે તો સ્થાયી સંતુલન મેળવવું હોય તો -Q વિદ્યુતભાર લ્યો અને તમને એને ઉપર લઈ જાઓ તો શું થશે તો કે -Q વિદ્યુતભારને લઈ જાઓ તો આ બાજુ આકર્ષણ લાગે અને આ બાજુ પણ શું લાગે આકર્ષણ. એટલે પરિણામી આકર્ષણ છે એક પરિણામ બળ કઈ તરફ લાગે નીચે તરફ અને પાછો વિદ્યુતભાર હતો ત્યાં ત્યાં આવી જશે. તો માઇનસ વિદ્યુતભાર લ્યો તો એ કેવું સંતુલન મળશે સ્થાયી. તો આ જે વસ્તુ છે એ નીટના લેક્ચરમાં આપણે પ્રોપરલી સમજાવેલી જ છે. એવું હોય તો નીટનો લેક્ચર છે એ તમે જોઈ લેજો. એમાં 2 પ્રકારના સંતુલન છે આપણે કરાવેલા જ છે. તો પાછું એ રિપીટ એટલો બધી ખાસ કરવાની જરૂર નથી. ઓકે તો સ્વાધ્યાય દાખલા નંબર 33માં જુઓ. સ્વાધ્યાય દાખલા નંબર 33માં સ્વાધ્યાય દાખલા નંબર 33માં શું કીધું તમને એક ધન પ્લેટ છે
આવી રીતે ધન પ્લેટ છે અને આ ઋણ પ્લેટ છે. આ જે લંબાઈ છે એ તમને L આપી દીધી. તમને કીધું કે એક ઋણ વિદ્યુતભાર છે -Q. હવે આ ઋણ વિદ્યુતભાર છે, આ વિદ્યુત ક્ષેત્ર ખબર છે કે કઈ તરફ હોય? ધનથી ઋણ તરફ. તો આ ઋણ વિદ્યુતભાર છે એ અહીંથી Vx વેગથી દાખલ થાય. ધ્યાન આપજો, Vx વેગથી દાખલ થાય. જેવો આમાં દાખલ થાય એ ભેગું કઈ તરફ એને બળ લાગશે? તો કે ધન તરફ, કેમ કે ઋણ વિદ્યુતભાર છે એટલે કઈ તરફ બળ લાગશે? ધન તરફ. અને આ રીતે એ આ તરફ આકર્ષાય અને આવી રીતે ગતિ કરશે. ઓકે, અને પ્લેટને બહાર નીકળી જાય તો આટલું શિરોલંબ અંતર કાપશે. ધ્યાન આપજો, y જેટલું. અને y જે શિરોલંબ અંતર કાપે એ આપણે એ લોકોએ કીધું કે સાબિત કરો કે એ અંતર છે QE L²/2m Vx² થાય. જ્યાં Vx એટલે આ પ્રારંભિક એનો વેગ છે, Q એટલે શું છે? તો કે આ વિદ્યુતભાર છે, m એટલે એ વિદ્યુતભારનું શું છે? દળ છે, અને L એટલે આ પ્લેટની શું છે? લંબાઈ છે. તો એ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ઓકે, તો એ y આપણે સાબિત કરીએ, આ શિરોલંબ અંતર. હવે આગળ પણ આપણે એક દાખલો આપણે ઓલરેડી ભણી ગયા હતા. દાખલો નંબર 14મો, સ્વાધ્યાયનો 14મો છે. એમાં પણ મેં તમને સમજાવેલું છે કે શા માટે આ અંતર કપાય આ રીતે. હવે જ્યારે આ વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્રમાં આવશે, બરાબર, વિદ્યુત ક્ષેત્રમાં આવશે એટલે શું લાગશે? ને બળ લાગશે. કેટલું બળ લાગશે? તો F = QE. એને કારણે શું મળશે? એને પ્રવેગ F = ma. માટે એનો પ્રવેગ A બરાબર કેટલો થાય? તો કે QE/m. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રમાં એ વિદ્યુતભાર કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. અને એને કારણે કેટલું અંતર કાપશે? y અંતર કાપશે. એટલે કે આ જે પ્રવેગ છે એ માત્ર કઈ અક્ષમાં કેમાં છે? તો કે આ ધન પ્લેટ તરફ છે. ખ્યાલ આવ્યો? આ દિશામાં કોઈ પ્રવેગ નથી, કેમ કે એ દિશામાં કોઈ બળ લાગતું નથી. માત્ર આ જ અંતર કપાય છે. ખ્યાલ આવ્યો તમને? કેમ કે આ અક્ષમાં કોઈ પણ એને પ્રવેગ બળ લાગતું નથી, માટે આ દિશામાં કોઈ નહીં હોય. કેમ કે આ જે Vx વેગ છે ને એ અચળ હશે. ખ્યાલ આવ્યો? એનો Vy વેગ જ શું થતો જાય? વધતો જાય. તો પ્લેટની જ્યારે અહીંયા બહાર નીકળે ત્યારે આ અંતર કેટલું કપાણું? તો કે આ પ્રવેગને કારણે જે અંતર કપાણું હોય, એટલે આ જે ગતિ છે એટલું અંતર કપાણું એ કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે. કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અચળ. માટે બળ અચળ હોય એટલે પ્રવેગ પણ કેવો હોય? અચળ હોય. માટે આ જે અંતર કપાણું એ કેવી ગતિથી કપાણું? અચળ પ્રવેગી ગતિથી કપાણું. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ખબર છે કે y બરાબર શું થાય? તો કે V0y × t + 1/2 શું થાય? at². ઓકે, હવે શરૂઆતમાં અહીંયા V0y કેટલો છે? તો કે y અક્ષમાં કોઈ વેગ છે નહીં, અહીં x અક્ષમાં જ શું છે? એનો વેગ છે. માટે V0y કેવો છે? 0 છે. માટે y બરાબર શું થાય? તો કે 1/2 at². હવે Vx એટલે શું લખી શકો તમે? તો કાપેલું કુલ અંતરના છેદમાં શું થાય? કુલ અંતર અને એના માટે લાગતો કુલ સમય t, જે આ t છે, કે t સમયમાં જ આ અંતર y કપાણું. તો Vx તો અચળ છે એટલે Vx બરાબર શું લખાય? L/t. માટે t બરાબર શું લખી શકો? તો કે L/Vx. માટે y બરાબર શું લખી શકો? તો કે 1/2 a. t બરાબર શું લખાય? L/Vx, એટલે કે L²/Vx². હવે એની પણ કિંમત મૂકી દઈએ આપણે. આ જે પ્રવેગ છે એની કિંમત કેટલી છે? QE/m. માટે y બરાબર 1/2 એની કિંમત કેટલી છે? QE/m × L²/Vx². માટે આ જે તમારું અંતર છે ગોઠવીને લખાવો તો કેટલું આવી ગયું? QE L²/2m Vx². આ જે આપણે સાબિત કરવાનું છે એ આપણે આરામથી કરી શકીએ. તો આ થઈ ગયો દાખલા નંબર સ્વાધ્યાયનો 33, જે આપણે ઓલરેડી સ્વાધ્યાયનો 14મો છે એ તો આપણે એટલું સમજી જ ગયા હતા. તો ત્યાંથી થોડુંક આગળ t બરાબર L/Vx જ મૂકવાનું છે, એટલે આરામથી તમને y મળે. ઓકે, હવે સ્વાધ્યાય દાખલા નંબર 34મો છે એ આમાં તમને અલગ અલગ કિંમતો આપી દીધી. એમાં ઉપરથી જ આ છે, તો આ સૂત્ર આગળ આવી ગયું, એનો જ ઉપયોગ આવશે. તો
34મો આપણી ડાયરેક્ટ કઈ કઈ કિંમતો આપીએ લખી નાખીએ આપણે. ઓકે, એટલામાં જ થઈ જશે. ચોત્રીસમાં જે કિંમત આપી એ લખીએ આપણે કે ભાઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 33માં આપણે કર્યો, એમાં vx તમને આપી દીધો. આ જે વેગ છે 2 × 10⁶ મીટર પર સેકન્ડ અને 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું અંતર, બરાબર. પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? સોરી, આ પ્લેટનું અંતર કેટલું છે? L 0.5 સેન્ટીમીટર. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 9.1 × 10⁵ 9.1 × 10⁵ ન્યૂટન અપોન કુલમ આપેલું છે. તમને કીધું કે ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે અંતર આપ્યું ને એ વાય આપ્યું તમને, કે આ જે અંતર વાય કાપે એ કેટલું કાપે? 0.5 સેન્ટીમીટર. એ અહીંથી અહીં સુધીનું છે. અહીંથી વિદ્યુતભારને નીચેથી મુક્ત કર્યો અને અહીંયા ગયો અહીંયા, તો એ ક્યાં અથડાશે અહીંયા એ કહેવાનું છે તમારે. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમને વાય આપી દીધું 0.5 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? એના માટે એલ મેળવવાનું છે કે ભાઈ ક્યાં અથડાશે. એલ માનો કે આ પ્લેટ છે આવી રીતે છે, તો અહીંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરીએ અથવા ઋણ વિદ્યુતભારને મુક્ત કરીએ તો આમ ગતિ કરતો કરતો અહીંયા અથડાય, તો એલ મેળવવાનું છે. અને વાય કેટલું આપી દીધું તમને? 0.5 સેન્ટીમીટર, બરાબર. અને એલ મેળવવાનું છે. તો વાય બરાબર આપણે સૂત્ર ખ્યાલ છે કે વાય બરાબર શું થાય? QE L² 2mVx². માટે L² ને કરતા કરીએ એટલે કેટલું થાય? 2mVx² ઇન્ટુ વાય ના છેદમાં શું આવશે? QE. કિંમત મૂકી દો. એમ એટલે આ વિદ્યુતભારનું દળ. વિદ્યુતભારનું દળ કેટલું આપ્યું તમને? વિદ્યુતભારનું દળ છે 9.1 × 10⁻31 છે. જોઈ લો તમે, ઇલેક્ટ્રોન જ છે એ. Vx એટલે 2 × 10⁶ એનો શું છે? વર્ગ ઇન્ટુ વાય. વાય એટલે આ બે પ્લેટો વચ્ચેનું અંતર. ધ્યાન આપજો, અહીંથી વિદ્યુતભારનો છોડ્યો એટલે આ એટલું વાય અંતર કાપ્યું, અહીંયા ભટકાણો. પ્લેટ હજી ભલે ગમે એટલી હોય, આ અંતર એલ મેળવવાનું છે કે પ્લેટમાં ક્યાં અથડા છે એમ. આ વાય એટલું કાપ્યા પછી ક્યાં અથડાય? તો વાય તમને આપી દીધું આ અંતર બે પ્લેટો વચ્ચેનું. કેટલું? 0.5 સેન્ટીમીટર. એટલે 0.5 × 10⁻2 સેન્ટીમીટરના મીટરમાં ફેરવા. ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જ છે, આપી દેલ છે 1.6 × 10⁻19. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલ છે? તો કે 9.1 × 10 કેટલું છે? 2. તો આ તમે કિંમત મૂકી દેજો અને એનું વર્ગમૂળ કાઢી નાખજો એટલે તમને આ પ્લેટની શું મળી જાય? લંબાઈ. જે તમારા હોમવર્કમાં કરવાનું છે એટલું. તો આ થઈ ગયો દાખલા નંબર સ્વાધ્યાય દાખલા નંબર 34મો. તો અહીંયા બધા દાખલા સ્વાધ્યાયના આપણા પૂર્ણ થાય. જે મેં તમને કીધા 4 દાખલા, બરાબર. 26, 27, 8 સોરી કેટલામાં હતો આપણે? 27, 28 ને 29 એ ચેપ્ટર 2 ઉપર આધારિત છે, જે આપણે ચેપ્ટર 2 પૂરું કર્યા પછી કરશું. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.